નમસ્કાર મિત્રો ગુજરાત પોલીસ વિભાગ દ્વારા છે એ 4 થી 5 મહિના પહેલાં ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે ફોર્મ ભરવાના શરૂ હતા। તો ત્યારબાદ છે આજે તેમના દ્વારા છે એ જે ફોર્મ રિજેક્ટ થયા છે તેમનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે। તેમાં 14,000 જેટલા છે એ ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે। તો તમારું ફોર્મ તો રિજેક્ટ નથી થયું ને, તે કેવી રીતે ચેક કરવું, અને જો તમારું ફોર્મ રિજેક્ટ થયું હોય તો હવે તમારે આગળ શું કરવું તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું। એની પહેલાં અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા છે એ જીપીઆરબી 2023-24 ની ભરતી હતી, તેના માટેનું છે એ રિજેક્ટેડ એપ્લિકેશન માટેનું લિસ્ટ આજે જાહેર કરવામાં આવ્યું છે। એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની જે ભરતી હતી તેમના માટે જેટલા પણ ફોર્મ રિજેક્ટ થયા છે તો તે તમામ છે એ જાહેર કરવામાં આવ્યા છે। તો અહીંયા 14,000 જેટલા ફોર્મ છે એ રિજેક્ટ કરવામાં આવ્યા છે, અને તેમાંથી મોટાભાગના ફોર્મમાં રિજેક્ટનું કારણ છે કે તેમણે છે એ ફ્રી ભરી નથી। જેમ કે તમે જનરલમાં આવતા હોય અને તમે ન ફ્રી ભરી હોય તો તમારું ફોર્મ છે એ રદ કરવામાં આવ્યું હોય છે। ત્યારબાદ ઘણા બધા મિત્રોને એ પણ પ્રશ્ન હોય કે અમે ઓબીસીમાં આવીએ છીએ તેમ છતાં અમારું નામ અહીંયા કેમ છે। તમારું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એમના 3 વર્ષ પૂરા થઈ ગયા હોય જ્યારે તમે ફોર્મ ભર્યું હોય તો તેમના લીધે છે એ તમારે ફ્રી ભરવાની થતી હોય છે। તો તમે ફ્રી ના ભરી હોય તો પણ તમારું ફોર્મ છે રિજેક્ટ કરવામાં આવ્યું હોય છે। તો હવે તમારે રિજેક્ટનું લિસ્ટ છે એ કેવી રીતે જોવું, તો અહીંયા 14,000 જેટલા છે એ ફોર્મ રિજેક્ટ થયેલા છે। તો તે તમામ ફોર્મ છે હું અહીંયા તમને સ્ક્રીન ઉપર બતાવી નહીં શકું। તેમના માટે આ પીડીએફ છે તે હું આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ, તેમની લિંક છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો ટેલિગ્રામ ચેનલમાંથી તમારા પીડીએફ ડાઉનલોડ કરી અને ઉપર સર્ચ બટન ઉપર તમારું નામ સર્ચ કરી અને તમારે જોવાનું રહેશે કે તમારું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું છે કે નથી આવ્યું તે। ત્યારબાદ હવે જેમના ફોર્મ રિજેક્ટ થયા છે તેમણે આગળ શું કરવું, તો જ્યારે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈના ફોર્મ ભરાતા હતા ત્યારે હસમુખભાઈ પટેલ દ્વારા એવી માહિતી આપવામાં આવી હતી કે જેમને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ ના થયું હોય કે ઘણા લોકોને ઉંમર ઘટતી હોય તો તેમના માટે ફરીથી ઓગસ્ટ મહિનામાં છે એ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈના ફોર્મ શરૂ કરવામાં આવશે। તો તમારે સૌપ્રથમ તો અહીંયા તમારું નામ જોઈ લેવાનું છે। જો રિજેક્ટ લિસ્ટમાં તમારું નામ હોય તો ફરીથી જ્યારે ઓગસ્ટ મહિનામાં ફોર્મ ભરવાના શરૂ થાય તમારે ત્યારે ફોર્મ ભરી અને ફ્રી ભરી દેવાની રહેશે। તો આવી રીતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, જ્યારે પણ ફોર્મ ભરાવાના શરૂ થશે તો તેમની માહિતી અને ફોર્મ કેવી રીતે ભરવું તેમનો વિડીયો આપણી ચેનલમાં મુકાઈ જશે। તો તેમના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી જ્યારે પણ ફોર્મ ભરવાના ફરીથી શરૂ થાય તો તેમની તમને માહિતી મળી રહે। અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ગુજરાત પોલીસની ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે।